જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. આજ છે સન્ડે અને આવે છે ફૂલ વરસાદ. મને લાગે આજ રજા પાડી દઉં પણ નથી પડાય એમ કે પહેલાં તો ધંધો કરવો પડે. બહુ ફૂલ વરસાદ છે, આખી રાત વરસાદ પડ્યો છે. જો તમે જોઈ શકો છો. તો એ પલરીને જવાનું છે, 2 મિનિટ થાય દુકાને જતા. એટલે આપણે છે ને હવે નીકળી જાય ધંધે. ત્યાં જોઈએ દુકાન ખોલીને બેસી પછી તમને મળી જતા નેક્સ્ટ વીક 9:15 તો ફાઇનલી આપણે કામ કરીને બેસી ગયા છીએ શાંતિથી. વરસાદ તો આવે છે, એનું કામ કરે છે ધોધમાર વરસાદ. અને રાહ જોઉં છું ચાવાળાની, પણ ચાવાળો હજી આવ્યો નથી. પણ એવું લાગે છે વરસાદના કારણે ચાવાળો નહીં આવે, મને એવું લાગે. જો તો આપણી આ દુકાન ખોલીને બેસી ગયા. પાવરનો થોડોક ઇસ્યુ હતો એટલે એક લાઇટ ઇન્વર્ટર ઉપર ચાલુ રાખીને બેઠા હોય. પણ ચા વાળો આવે એટલે ચા પી લઈ, થોડી ગરમાહટ મળી જાય. વાત તો સહી. પણ આવે તો ન આવે તો પછી એવું લાગે છત્રી લઈને જવું પડશે ચા પીવા. કેમ કે આજે રવિવાર ગયો, બહુ આવે નહીં ચા દેવા. હવે તો મળીએ ડાયરેક્ટ. આજે જવાનું છે અમારે સ્નેહ મિલનમાં. સ્નેહ મિલમાં જઈને તમને બતાવું કે આજે સ્નેહ મિલનની અંદર કેવું કેવું અમે કાર્ય કરીએ છીએ. મળીએ તમને. તો વાગી ગયા છે 10:30 અને વરસાદ ચાલુ છે એક ધારો. રાતથી ચાલુ છે અને હું બેઠો છું દુકાન ખોલીને આરામથી. કોઈ ગ્રાહક નહીં, કાંઈ નહીં, કાંઈ લેવા દેવા નહીં. આમાં કોણ ગ્રાહક આવે? કોઈ ગ્રાહક ન આવે. શું લાગે તમને ગ્રાહક આવે? બેઠા જો શાંતિથી આમ બેહવાનું. કરીએ જમીન સોરી જમવા ટાઈમે. વાગી ગયા છે 11:15 અને હું લેવા ગયો તો રેનકોટ. જો છે ફાઇનલી આજે મેં રેનકોટ લીધો ને ગયો છું મોટી ગાડી લઈને. છે ને વરસાદમાં પણ મોટી ગાડી તો જોઈએ ને, નકર પલળી જાય. રેનકોટ લીધો તો પણ ત્યારે હતો નહીં, લેવા ગયો ત્યારે. એટલે મોટી ગાડી લઈને ગયો તો. હવે છે ને રેનકોટ પહેરી નીકળશું. મોટી ગાડી આંકવામાં છે ને કંટાળો આવે અને ટ્રાફિક વધારે થાય. એટલે ચાલો મળીએ તમને. વાગી ગયા છે 12:30. હવે આપણે કરવા જાય છે દુકાન બંધ, કેમ કે જવું છે આપણે સ્નેહ મિલનમાં. એટલે વરસાદ તો ચાલુ જ છે પણ હવે રેનકોટ પહેરીને જવા થાય એમ લાગે. શું કહેવું? જવું તો પડે ને વ્યવહારમાં બધું. એટલે હવે મળીએ તમને ડાયરેક્ટ સ્નેહ મિલનની અંદર. એ પહેલાં આપણે થોડુંક વજન કરશું. વજનમાં થોડોક એક વિડીયો અને આપણે નીકળીશું સ્નેહ મિલન માટે. કેમ કે આપણે હોય થોડાક સેવાભાવી, એટલે આપણે વહેલું નીકળવું પડે. એના માટે જો અમારે ગિફ્ટ ને બધું રેડી કરી દીધું ગાડીમાં લટકાવીને. વરસાદ છે, રેનકોટ બેનકોટ પહેરીને પછી નીકળીએ અમે સ્નેહ મિલન. મળી આવે ડાયરેક્ટ. વાગી ગયા છે 3:15 અને અમે આવ્યા છીએ સ્નેહ મિલનમાં. હું તો આજ વહેલો આવી ગયો હતો પણ અત્યારે જો આ કોમ્યુનિટી હોલ છે, તૈયારી ચાલુ છે. મહેમાન ધીમે ધીમે આવે છે. આ કોમ્યુનિટી હોલમાં અમે બધા આજે થોડી તૈયારી કરી છે. અમે 1:30 વાગ્યાના આવી ગયા હતા. એટલે હવે આગળ કાર્યક્રમ જેમ આવશે એમ તમને બતાવતા રહીશું. નવા કાર્યક્રમ છે, છોકરાઓનું ટ્રોફીઓ છે, ઇનામ છે. આ છે આજનું વાતાવરણ. શીખવા માટે જોડાઈ હતી અને શીખતા હું પણ હવે એમાં શીખવા માટે જોઈન થયેલી છું. હવે એના વિશે હું તમને થોડી માહિતી આપું. આ માય ઇંગ્લિશ ક્લબ છે, તેનો ટાઈમ છે સવારે 7 વાગ્યાથી 7:50. શીખને મજા આવે. તે સોમથી શનિ શરૂ રહે છે, રવિવારની રજા.
વાગ્યા છે 8:30 અને હું ને ફેનિલ ને હર્ષદભાઈ અમારા ગામના બે ગયા જમવા. એક આ જો આ એક આ બીજી જાડીદાર બે ગજબ બેઇज्जती है. એને જ આવડે હું છે શું કે હર્ષદભાઈ આજનો દિવસ કેવો રહ્યો? જોરદાર, ખતરનાક, વરસાદ જોરદાર આવી ગયો. જમવાનું એક નંબર છે, બીજી બધી વાત પછી. હા હા પેલા જમી લઈને પછી વાત કરીએ. હા. લાગી છે ભૂખ, પેલા પેટ પૂજા. વાગી ગયા 10:15. હા હું વહુ બે ટીવીમાં જોઈને કરે સિરિયલની ચર્ચા. મેં કીધું હું ચર્ચા કરતા છે પણ મારા હા સિરિયલની ચર્ચા હાલે. બોલો. કરે સિરિયલ જોવે એ કરે બધું કરે. તમે કેમ પિક્ચર ની વહીવટ કરો એમ અમારે સિરિયલ નો વહીવટ કરવો પડે. ઘર ભેગું થાને ભાઈ. જો આમાં અહીંયા ટીવી હાલે. મેં કીધું કાંઈક બીજી ચર્ચા છે ઘરની. મારા હારા શું હાલે મેં પૂછ્યું હોય કે શું છે એ રીતે કે સિરિયલની વાતું છે. કા ભી પડી વહમું પીડ્યું મમ્મી એને કંઈક કે જો પોગી ન હોકે ને એટલે આવું કરે લખણ ખોટી. હા હાહુઓ બે હે ને નકરી સિરિયલોની જ વાત કરું બીજું કાંઈ નહીં. હા હવે મોબાઈલનો વાત પોતે નથી એક્સેપ્ટ કરતા પોતાનો. હા આ જોઈ સિરિયલ નો વહીવટ કરી હવે કઈ. સાનમીની બે ને ઓલી હું કરી તો પૈસા કમા તું પૈસા કમાઓ ઓયો હું જાવ જ છું ને. સિરિયલની વાત છે. સિરિયલ ની વાત જ કરતી. અરે कहना क्या चाहते हो. હિરોઈન નથી. હા બસ તો એ કમાય તું નથી કમાતી હવે વાત ન કરતી. 11 અને અમે આવી ગયા સ્નેહ મિલનમાંથી પાછા ઘરે. હવે થાકી તો એટલો ગયો તો 1:30 વાગ્યાનો ગયો તો આમનો ચાલુ વરસાદે ગયો તો અને ખડા પગે એક ધારો હતો. હવે એવું લાગે કાંઈ કામ જ નથી કરવું એ જ જવું સીધું. ઘડીક બહાર બેઠા હતા એટલે થોડુંક મોડેથી આપણે ટાઈમિંગ દેવો પડે એ ન દેવો પડે. અને કહું છે ઘેંબડી એક આ હુઈ ગઈ જો મને કીધા વગરની હુઈ ગઈ રૂમમાં આવીને. હોઈ જાય તમે બાર ને બાર બેહો તો હું થાય મેં તમને એવું કીધું તું થોડીક વાર બાર બેજો. बात तो सही है. હા જોયું પોતે હાહુઓ બે છે ને હાહુઓ બે સિરિયલની વાતો કરે મને એમ લાગ્યું ઘરની વાતો કરે હા તો સિરિયલની વાતો કરે છે. કાંઈ નહીં તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ વળી આવતા વિડીયોમાં. ગુડ